हेलो, नमस्कार विद्यार्थी बहनों, शुभ प्रभात। આપણે હિન્દીની અંદર તમારા પાઠ્ય પુસ્તકની અંદરના જે ગદ્ય અને પદ્ય અને સાથે સાથે જે લેખનના મુદ્દાઓ અને વ્યાકરણના મુદ્દાઓ જે છે એને પણ વચ્ચે વચ્ચે આગળ કરતા જઈએ છીએ। એ ક્રમ પ્રમાણે આજે આપણે અહીંયા કહાની લેખનનો મુદ્દો પણ તમારી સામે તમારા પ્રશ્નપત્રમાં આવે છે। કહાની એટલે વાર્તા। તમે આમ તો 8મા ધોરણમાં પણ આ વસ્તુથી આ મુદ્દાથી માહિતગાર હોય જ, છતાં અહીંયા વધારે થોડા એમાં વ્યવસ્થિત સમજીએ। તમને મુદ્દા આપવામાં આવેલા હોય છે અને એ મુદ્દાઓને તમારે વિસ્તારીને એમાંથી એક આખી વાર્તા બનાવવાની હોય। તમારી એક મૌલિક કલ્પનાને કામે લગાડવાની છે અને એ કલ્પનાના સહારે વાર્તા આપણે બનાવવાની હોય અને એ વાર્તાનું પાછું આપણે શીર્ષક પણ આપવાનું હોય। જો સાચું તમારું શીર્ષક હોય તો સીધો 1 માર્ક્સ એનો મળી જાય। અને છેલ્લે યાદ રાખજો, એમાં શીખ, એનો બોધ, એ વાર્તામાંથી આપણને શું બોધ મળે છે। કોઈને કોઈ વાર્તાની અંદરથી કાંઈક એમાં બોધ પણ છુપાયેલો હોય છે, તો એ પણ આપણે ધ્યાનમાં લેવાનું હોય છે। એટલે તમને આવી સૂચના આપેલી હોય कि निम्नलिखित रूपरेखा के आधार पर कहानी लिखकर उसे उचित शीर्षक दीजिए और सीख भी लिखिए। આવી સૂચના તમને પ્રશ્નપત્રમાં આપેલી હોય। ટૂંકમાં કહીએ તો તમને આપેલા મુદ્દા ઉપરથી તમારે આપણી રાષ્ટ્રભાષા હિન્દીમાં જ એ સરસ મુદ્દાઓને વિસ્તારીને એક વાર્તા તૈયાર કરવાની થાય। મૌલિક વાર્તા તમારી નિબંધમાળાઓમાં પણ વાર્તાના નમૂનાઓ આપેલા હોય છે, એમાંથી ક્યાંક વાંચેલી પણ આવી જાય તો વધારે અસરકારક તમે લખી શકો છો। અને મૌલિક થોડીક એવા નમૂનાઓ વાંચવાના, થોડીક બીજી વાર્તાઓ પણ વાંચવાની। અને અહીંયા જે હું તમને આ એક વાર્તા તમારી સામે મૂકી છે એની આપણે ચર્ચા કરું છું, એટલે તમને ઘણો બધો ખ્યાલ આવી જશે કે કઈ, અને આ સરળ મુદ્દો છે, આ કોઈ કઠિન મુદ્દો એવો છે નહીં। અહીંયા તમે જો બુઢા કિસાન પહેલો મુદ્દો છે। બુઢા એટલે વૃદ્ધ, ઘરડા। આપણે કલ્પના ઉમેરવાની છે અને એમ કરીને આપણે વાર્તાને મલાવવાની છે। ઘણા સાહિત્યકારોને અડધી કલાકની વાર્તા હોય પણ જે મલાવીને કે અને એ વાર્તાને દોઢ કલાક સુધી લઈ જતા હોય છે। આપણે દરેક મુદ્દા વિશે 2-3 લીટી ઉમેરો તો એ તમને એ 12-15 લીટી તો કમસે કમ થઈ જશે વાર્તામાં। એટલે એ પ્રમાણે આપણે વાર્તાને વિસ્તારવાની થાય છે। एक राजस्थान का रामपुर नामक एक छोटा सा गांव था। आपने अभी कल्पना करवानी है। और ये रामपुर गांव में एक छोटा सा गांव था और गांव में सारी जो बस्ती है वो किसानों, कई जो लोग हैं मजदूर हैं जो खेती पे काम करने के लिए चले जाते हैं। और उसमें इस गांव में एक बुढ़ा किसान भी रहता था। बुढ़ा किसान को पास अच्छी तरह से खेती चलाता था और फसल भी अच्छी तरह से उगाता था, सारी आमदनी मिलती थी। लेकिन मुश्किल ये बात की और चिंता इसको इस बात की सताती थी कि उसके 4 बेटे थे और 4 बेटे आलसू थे, कोई काम नहीं करते थे, ना खेती में ना अन्य काम। और बुढ़ा किसान को मन ही मन चिंता सताती थी कि मेरी उम्र हो जाती है और मेरा ये खेती का कारोबार है, व्यवसाय जो है उसका, और बेटे 4 में से 4 बेटे आलसू बन गए हैं, कुछ काम नहीं करते, खेती पे ध्यान नहीं देते। और इस बात की उसकी चिंता, 4 बेटे और 4 आलसी, 4 बेटे, एक बेटे भी मेहनत में ध्यान नहीं देते थे, 4 आलसी बन गए हैं। 4 बेटों आलसी। किसान हमेशा दुखी और चिंतित रहता था कि मेरे 4 बेटे आलसी है। जो एक आध बेटे भी जो उसके पिता के जो कारोबार पे ध्यान देते, खेती में ध्यान देते, व्यवसाय में उसका जो ध्यान देते, तो ज़्यादा चिंता होने की दिक्कत नहीं आती।
लेकिन यहाँ तो ऐसा बनता है कि चारे चार बेटे उसके आलसू बन गए, कोई खेती में ध्यान नहीं देते थे और कोई काम भी नहीं करते थे, फिरना घूमना यही उसका काम है और बाप के पास से दिया हुआ पैसा को वह पानी जैसी की तरह वापरते थे। હવે જે મુદ્દો બદલાતો જાય એમ તમે બે બે ચાર ચાર લીટીના પેરેગ્રાફ પડતા જાવ એટલે સરસ આખા ક્રમિક વિચાર બદલાય છે, એ મુદ્દો બદલાય છે, તો એ પ્રમાણે પેરેગ્રાફ પણ પાડો, એ પણ ખાસ ધ્યાન રાખજો। किसान मृत्यु संख्या पर और उम्र हो जाती रहती थी, किसान बूढ़ा किसान की उम्र 90 साल की तक पहुंच गई थी, चिंतित रहता था, दुखी रहता था, बेटों कुछ करते नहीं थे और बीमार हुआ तो वे मृत्यु संख्या पर हवे उसको बीमारी में से बैठा होने की कोई आशा छोड़ दी थी और उसने सोचा कि मेरे चारों बेटों में से चारे चार आलसी हैं, क्या होगा। और मृत्यु संख्या पर से बैठा होने की आशा छोड़ने के बाद उन्होंने और अपनी उम्र का भी ख्याल आ गया था कि अब 90 साल से ऊपर हो गई है और थोड़ी बीमारी भी चलती थी, तो चारे चार बेटों ने उसके पास बुलाया, बेटों से बुलाया। चारे बेटों बूढ़ा किसान अपने बाप के टुकमा पथारी के पास आकर खड़े रह गए, बोला कि पिताजी आपने क्यों बुलाया है, आपको क्या मुश्किल है। पिता मृत्यु संख्या पर थे, बीमार थे और ज़्यादा जी सके इसे आशा नहीं थी और बुलाकर उसने कहा कि मेरे प्यारे बेटो, खेत में इंटू इन्वर्टेड कोमा में शब्दों वापरा है, इंटू इन्वर्टेड कोमा में कि मैंने खेत में, खेत એટલે खेतर में धन संग्रह है, धन का डाटा है, धन रखा है। कोई પેલા મટકામાં કે પેલા એવી રીતે માણસો બહુ ડરતા, ધન બેંકો કે એવું કોઈ હતું નહીં ત્યારે, એટલે मैंने खेत में धन है, આપણા ખેતરમાં ધન છે એવું એને પેલા એના ચારે ચાર પુત્રોને કીધું। એટલે હવે આપણે જાણીએ છીએ કે જ્યારે ધનની કે પૈસાની વાત આવે ત્યારે નાનું બાળક પણ ઉછળે છે, તમે એને રૂપિયો બતાવો કે એટલે ચોકલેટ લાવો તો એ પણ ઉછળે છે અને કોઈ પણ માણસ ધન માટે બધાય લાલાયિત થાય છે। એટલે પેલા આળસુ એ પુત્રોને કહ્યું કે ખેત में धन, हमारे खेतर में धन है, धन संग्रह है। એટલે थोड़े दिन के बाद पिता की मृत्यु हो गई और चारे चार आलसी पुत्रों थे, उसके सिर पर सारी खेत की जवाबदारी आ गई, वे तो आलसू थे। फिर जो अपने बुढ़ा बाप ने जो किया था कि खेत में धन, इस धन की लालसा में उन्होंने खेतर को खोद डाला, खेतर को खोदना शुरू कर दिया कि जो बापा ने धन यहाँ संग्रह है डाला है खेत में, कहाँ है तो कहाँ है, कोई चौक्कस जगह तो गोतवी पड़શે। એટલે सारा खेत को कुदाली, त्रिकम जैसे खेत औजार लाकर सारा खेत को खोद डाला और बेटों का खेत की खुदाई करना, सारा खेतर को उन्होंने चारे बेटों उसमें काम में लग गए और साथ में उसके छोटे बच्चे भी काम में लग गए। आ बधी मौलिक घटनाओं करीने આપણે થોડા થોડા વાક્ય ઉમેરતા જવાના છે। ચારે બેટો અને બીજા મજૂરને તો કહેવાય નહીં, કારણ કે આ તો ધન હતું, એટલે એ પણ આપણે ધ્યાન રાખવું પડે કે ધન, આ તો ધનની ભેટ નથી, એટલે મજૂરોને ભરી ક્યાંય અને ગામમાં ઢંઢેરો થાય, આ તો બધી ખાનગીરાએ કરવાનું હતું, એટલે આપણે એ પણ જરાક વિચાર કરવો પડે। એટલે ચારે ચાર જે આલસી પુત્ર છે, એ ચારે ચાર આલસી પુત્ર એ खेत औजार लेकर, त्रिकम, पावड़ा, कोदारी लेकर खेत को खोदने लगे, दिन रात मेहनत करने लग गई है। जो बिल्कुल कुछ नहीं करता था, खेतर के सेठे भी देखने नहीं जाते थे, वे
खेतर को खोदने में दिन रात पसीना बहाने लगा, चारों चार पसीना बहाने लगा और सारा खेतर खोद डाला, कुछ न मिला। और बाप के शब्द याद आए, बूढ़ा किसान को अपने बाप को बहुत कोसा, लेकिन कुछ यहाँ मिला नहीं। और एक खेतर तो खोद डाला था और वर्षा ऋतु की सीजन भी नजदीक थी और थोड़े ही दिन में अच्छी बारिश आई। अच्छी बारिश आई तो ये चारे चार आलसी पुत्रों ने अपने खेत में धान्य के बीज, अनाज वावे छे, धान्य के बीज बोने लग गए। बीज बो दिया, बीज बोना, अच्छी फसल। और वर्षा ऋतु में 3-4 बार अच्छी बारिश आ गई और बीज धान्यों की फसल अच्छी तरह से सारे गांव में उसकी जो फसल हुई किसी कोई की नहीं है और अच्छी फसल मिली, अच्छी फसल मिलते हैं। और यह फसल को ढगला बंद टन मोटी આપણે કહીએ એમ फसल हुई खेत में, કારણ કે ખેતરને સારી રીતે ખોદી નાખ્યું હતું, ટ્રેક્ટરના જેવી જેમ ખેતી થઈ ગઈ તે સારી ખેતીનો ફેર પડે અને એમાં પાછું આ બીજ વાવી લીધા અને માથે વર્ષાનું પાણી, અમૃત જેવું પાણી, એટલે સારામાં સારો પાક થયો છે। ખૂબ अच्छी तरह की फसल आती है, फसल की उपज हुई और उसने कई ये फसल को बेचकर उन्होंने लाखों रुपए की आमदनी मिली। और इस तरह से अपने जो बूढ़े बाप ने जो ये लड़कों को, ये बेचारे बेटों को जो बात की थी, उसका अर्थ उसके मन ही मन समझ में आ गया कि ये धन इस है, मेहनत करना, परिश्रम करना, ये धन है। लेकिन वास्तव में वहाँ धन डाटा नहीं था, वहाँ कोई खजाना नहीं मिला था, नहीं मुका था, खजाना मिला नहीं। पर लेकिन ये चारे चार आलसी बेटों ने पिता की अंत की जो सीख है, ये सीख से समझ में आ गया। એટલે આપણે અહીંયા આપણે એક વાત પહેલું તો આ કાવ્ય આપણે જે કહાની છે તો એ કહાનીનો શીર્ષક શું આવશે તો કે પરિશ્રમ का फल। સીધી જ વાત થઈ ગઈ, આમાં પરિશ્રમનું આ ફળ છે। अच्छी फसल ક્યારે આવી કે એને પરિશ્રમ, જે આળસુ માત કામ કરે એને પરિશ્રમ કર્યો, પરિશ્रम का फल એ શીર્ષક આવી જાય એટલે સીધો 1 માર્ક્સ મળે। અને છેલ્લે તમે પેરેગ્રાફ પાડી सीख, આનો બોધ શું મળે છે तो हमें इस कहानी से ये बोध मिलता है कि जीवन में आगे बढ़ने के लिए आलस को त्याग कर हमें अपना व्यवसाय धंधा में कड़ी से कड़ी मेहनत करने से अच्छा परिणाम, अच्छा मुनाफा पा सकते हैं। आलस को त्याजिए और परिश्रम को अपनाइए। ये कहानी का ये सार है, ये बोध है, सीख है। એટલે આમ તમે આ કહાનીને તમારી નોટબુકમાં મેં તમને તમારી સામે આખો મૌખિક આખી કહાની મૂકી છે। હવે તમે યાદ રાખો, આ વિડીયો બરાબર જોઈ લ્યો અને નોટબુકમાં ઉતારી લ્યો। પીડીએફ ફાઇલમાં આ એક કહાની તમારે મૂકવાની છે અને બીજી કહાનીના હું મુદ્દા આપું છું। આ તો મેં આખી કહાની તમને સમજાવી દીધી છે। બીજી એક કહાનીના મુદ્દા હું તમને મૂકું છું પીડીએફમાં અને એ કહાનીને તમારે તમારી મૌલિક રીતે સ્વાધ્યાય તમારે કરવાનો છે અને એને તમે લખવાનો મહાવરો કરો એટલે તમારી સામે બે કહાની આવે છે। એક કહાની મેં સમજાવી દીધી છે અત્યારે અને એક કહાની તમે તમારી જાતે હવે આ કહાની સમજ્યા પછી મહાવરો કરો એટલે બે કહાની તમારી નોટબુકમાં ઉતારી લ્યો। પરીક્ષામાં આ ખૂબ જ ઉપયોગી છે। આપણે સારા માર્ક્સ તો જ મળે અને આપણે પણ આળસ તજીએ, મહેનત કરીએ તો જરૂર આપણે પણ આ ફસલ રૂપી, આપણે માર્ક્સ રૂપી ફસલ મળવાની જ છે। બસ આ જ કહાનીનો આ સાર છે, આ હેતુ છે। એટલે બધા જ આળસ કંખેરી અને મહેનતમાં લાગી જાઓ। આમાં કોઈ મોટું હોમવર્ક નથી। આ 10-12 લીટીની કહાની લખવામાં આમાં ત્યાં મોટી વાત લાગવાની છે અને આવતીકાલે તમારે મૂકવાનું છે બધા એકસાથે। આજે વિડીયો બરાબર જોઈ લ્યો, સમજી લ્યો અને આવતીકાલે બધા જ વ્યવસ્થિત લખી અને એકસાથે મૂકી દો। અસ્તુ, જય હિન્દ।